આથી શ્રદ્ધા અને ભક્તિનો ભવ્ય મેળો। શ્રાવણના પવિત્ર સોમવારે નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા ગંગાજળિયા તળાવ અને પ્રાચીન ગંગા ડેરી ખાતે ભવ્ય અને દિવ્ય મા ગંગાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાઆરતીમાં ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી મીના સાહેબ અને વિવિધ સમાજકીય સંસ્થાઓના આગેવાનો તથા વડીલોએ ખાસ હાજરી આપી હતી। શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યા ઉપસ્થિત રહીને મા ગંગાની આરતીનો ભવ્ય લાભ લીધો હતો। સમગ્ર સ્થળ પર ભક્તિમય વાતાવરણ છવાયું હતું। આ પ્રસંગે આયોજિત લાઇટિંગ શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને લોકોમાં ખૂબ જ ઉલ્લાસ જોવા મળ્યો હતો। નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ વતી કમલેશ ચંદાની સર્વે સહયોગીઓનો અને ભાવનગર મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો। કેમેરામેન બિંદુ મલકિયા સાથે રિપોર્ટર સુરેશ મલેક, ભાવનગર। શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા કાવડ યાત્રાના વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે। દર વર્ષની પરંપરા મુજબ કાવડમાં ગંગાજળ લઈ જવામાં આવતું હોય છે, તો ગંગાજળ લઈ જવા પહેલા મા ગંગાનું પૂજન અર્ચન કરવું જોઈએ, મા ગંગાને મનાવવું જોઈએ। તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા મા ગંગાની મહાઆરતીનું આયોજન પ્રાચીન ગંગા ડેરી અને ગંગાજળિયા તળાવમાં કરવામાં આવેલ છે, જેમાં હજારોની તાદાદમાં શ્રદ્ધાળુઓ જોડાયા છે। અને આ એક ભાવનગર શહેરમાં ખૂબ સુંદર તળાવ છે અને મા ગંગાનું સ્થાન છે। હું નગરપાલિકાના તમામ વિભાગો જે વિભાગો અહીંયા સહયોગ કરે છે તેનો આભાર માનું છું। અને શ્રાવણના શુભ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને મા ગંગાના આરતી તે નિષ્કલંક કાવડ યાત્રા સમિતિના વિવિધ કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે। આપ સૌને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। મા ગંગા આપની સર્વ મનોકામના પૂર્ણ કરે। અહીંયા ખૂબ સરસ મજાની લાઇટિંગની વ્યવસ્થા, પ્રસાદીની વ્યવસ્થા અને આરતીની વ્યવસ્થા અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી છે। હર હર ગંગે।